મજામાં એક નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. ભગવાન બધાને આજના રાખી શુભેચ્છા. સવારના 9 વાગી ગયા છે અને અમારા દાદા આયેલા જો વાડીએ. પાણી આવશે પપ્પા? પાણી આવશે તરીને વહી આવે. હાલો એ તરીને વહી આવશે. અને દ્વિજાબેનોમાં જો ફૂલ ચડાવે દાદા એના સવારમાં લઈ આવ્યા. અંબાતા નથી ને, લાઈ મૂકી દો મારા દીકરાને કે તેડીને મુકાવું. હાલ તો એક તો મૂકી દો. એ ભગવાન ભગવાન ચાલો ભે તેડવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારા. પાછળ નો મુકાય, આગળ હોય કાનો ભલે રહ્યો એ મુંગટ પડી જાય. પણ મુંગટ જો ગયો ભગવાન નો મુંગટ જો મારા હાથ રહી જાવ કાનો. એ ભગવાન પગે લાગી લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી દાદા એની વાડીએ જવાની તૈયારી કરવા માંડ્યા. મમ્મીએ કારેલા થતા એક નીકળું પાકેલું તો ઊની રોટલી ને કારેલા શાક કે સંભારો બનાવો. મમ્મી જય શ્રી કૃષ્ણ. સંભારો બનાવી નાખશું અને તુરિયાનું શાક કરી નાખશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે વળગી નવ થઈ ગયા. આ શાક સંભારા કરી લે. બે પાણી કઈ છે નથી છે એવું કરવું છે. બીજું કઈ કામ નહીં. નથી વાડીએ જવું નથી કઈ. વાડીએ જવા જઈશું જો એ આટલો મારવા જાય તો નીંદી નાખજો. બીજો મારા મમ્મી ને ઉપાધિ નહીં. હાલો પપ્પા નીંદી નાખશે. કીધા આરામ નથી આવે. દવા 60 થાય. ખડ દાબો થઈ ગયો કેમ મમ્મી? તો વરસાદ પણ અંધારી રસ્તો અત્યારમાં જુઓ તમે. અને બજારમાં કોઈ અત્યારે બધા છે નહીં હોય. વાટો બાટો મારો હોય કે બધા વાડીએ. અમારે પાણી એવું તો અમે પણ ફ્રી થઈ ગયા છે. હાવ અને બજાર એકદમ ચોખ્ખી મસ્ત મજાની થઈ ગઈ છે. તો અમાસનો જે ડાબરો લઈ આવ્યા એ પણ અમે બધે મૂકી દીધો. એ બહુ જાજી તો આપણે ખબર નથી પણ તમે બધા જોઈ લેજો. ઘણી જગ્યાએ હોય બધે શાસ્ત્રમાં. તો દ્વિજાબેન ટીવી અત્યારમાં જોવા માંડ્યા છે. દ્વિજાની ટીવી આ બે રેડી દેખાડી દીધી. ઓકે એને જો અમારે આ પંખો ગયો છે દવાખાના કેદી આવવાનું. મમ્મી એની માથે ગાય કરી એવા છે તો પાણી ઓછું પડે છે. એવું બધું કામકાજ છે. ચાલો આપણે બેડરૂમ સાફ કરવાનું એ એક કલે બીજે બધે કામકાજ થઈ ગયું છે. મહાદેવ કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો છે કે શ્રાવણ માસ પણ પૂર્ણ થઈ ગયો છે. આપણે બાલદાઢીનો પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. પૂરો આપણે કરવા જવા બાલદાઢી કરાવી આવીએ. કાંઈ કામ તો કાંઈ છે નહીં. આખો મહિનો આણંદને પણ કહીને આવ્યો છો ભાઈ તમે બેહજો કે વારો લઈ લે હરખાય બાલદાઢી. તો ચાલો આપણે નીકળીએ. બાલદાઢી કરાય મહિના દી ભેગી હો ભાઈ. વધારી રીતે આખો મહિનો નથી કરાયો. જાય છે હવે ટકો કરાવીને આવશે હમણાં. જોજો પાછો લુક એનો. ટકો ના કરાવો. મમ્મી સુધારા મેળા કારેલા પણ એને જોઈ લે વાળ કપીને માપે છે. આ તો માપે જોઈ ને ત્યાં કઈ હાવ ટકો થોડો દાઢી જોઈ લે એકવાર હાવ ટકી કરી નાખે. તો ટકી કરવી પડે આમાંથી. તો હા જરા ખખરિયા કરી આવી હવે. હગાઈમાં જ જવું હતું. હગાઈમાં જવું હતું ને એકવાર ટકી કરીને એવા તો ખીજાતા હતા. એક જ નથી એટલી બધી કરાવી. નમૂનો હું નાખીએ અમારે આવ્યા હે શું થયું વાડીએ? પાણી ભરાણું તુવેર બળી ગઈ. નાળાવા શું કરું? વરસાદ સારો થયો તેથી 10 ઇંચ પડ્યો તે કાંઈ ના થયું. હવે આ વરસાદ કાંઈ આ વરસાદ કાલનો વરસાદ સારો થતો ને એટલે કાલનો વરસાદમાં ભરાઈ ગયો. આમ પસાટે પાણી તુવેર બળી ગઈ. પછી વાયુમાં પાણી સડી ગયા. હવામાં કાંઈ વાવેતર કાંઈ થાય નહીં તો શું કરવું હવે? હવે સૈણા વાવી દઉં. માંગી નીકળશે તે સૈણા ભવા ત્યાં સુધી કાંઈ નહીં થાય. એટલો પડતર પડ્યો રહે ખડ થાય. ના ના ખડ શું થાય? ખડ થાય ને ખાલી જગ્યા પડ્યો ખડ થવાનું જ હોય ને. દવા છાંટી દેવાય. હા કોળે થયું. દવા છાંટી દેવાય. માંડીમાં કાંઈ ના થયું ને આ તુવેર ભરી ગઈ. શું કરું? અડધો વીઘો જેટલો હશે. ના હા એટલું હોય જ પરે એટલું ભરાણ તુવેર ભરી ગઈ. વણે એટલું તુવેર ભરે ભરી જાય. લ્યો હવે કાંઈ ના થાય. અડદ ના વાવાય, મગ ના વાવાય, સોરી ના વાવાય. એ વસ્તુ કોઈ ના વાવાય. હવે સોમાં હોય. હાલો હવે અરે માંડ્યો કાઢી નાખી માણસ એને તો કરતો તો આપણે સારું.
આવો કંઈક નમૂનો આપણે નાખ્યો છે જો જમી લીધું છે હું તો જિજ્ઞાસની રાહ જો મમ્મીએ ખાઈ લીધું છે હવે બીજા બેન હવે ચોરી દે બીજા બેન જો સરસ મજાના બાપ દીકરો હોય તો જો જમાનો છે હો ભાઈ બેયનો જોઈ લે એક તો લાંબુ લો થઈને હુઈ ગયું છે વંશીને સુંદરી જોઈ લે ઓહો હો બહુ નીંદર આવે તમને બેન ને તો કેમ વાહ નો હાલે બેટા પવન આવે છે વરા ભગવાન પણ એમ બાકી દીધી શું જો ચાલો જો રોંઢાના વાગી ગયા 4 અને 4 વાગે તમારે શું છે ને વરસાદ પણ જોરદાર ચાલુ થઈ ગયો પાછો ધીમી ધારે જોરદાર એટલે કોક છાંટા ચાલુ ને ચાલુ છે બંધ તો છે જ નહીં ને અહીંયા જો મમ્મી અત્યારે લાલ મરચાં પપ્પા લઈ આવ્યા હતા ને તે વર્ગી ગયા છે હાથવા માટે જો પકડાવી દીધું ગાય ગા ચાલો જો મરચાંનો મસાલો પણ લઈ આવ્યા છે પપ્પા આ બેસી ગયા હમણાં એનું કામ અધૂરું છે આગળ લઈને બેસી જાય બીજા બેન અમારે બેસી ગયા ટીવી જોવા માટે પપ્પાને હાથ બળતરા ન થાય એટલે એ મરચાંનું કામ એનું ને મમ્મીનું બેયનું બાકી બીજા કોઈ મરચાં અડે નહીં વેદીમાં તો પૂરા નવા છે ને હજી મરચાં સુધારવામાં પપ્પાનું કામ પૂરું થઈ ગયું હવે મમ્મીનું કામ છે મસાલો ભેળવવાનો મસાલો ભેળવી દઈ મસાલામાં તો આપણે રાયતાનો સંભાર વરિયાળી વરિયાળી નાખી દઈએ મસાલામાં બધું તૈયાર તો હોય પણ તોય આપણે ગમે નહીં એટલે આવો થોડુંક ઘરનું નાખીને થોડોક તૈયાર મસાલો છે એ નાખીએ મરચાંમાં સ્વાદ આવે થોડો ચાલો આમાં બધો મસાલો પડી ગયો હવે નાખી દઈએ તેલ એટલે આપણા મરચાં રેડી બટાના પાણી ચડી ગયેલા હોય એટલે કે જાજો તો ના રહીએ થોડાક કાથીને થોડાક ખાઈ લે અમે જઈશું હવે એક જગ્યાએ બેહવા અને ઘરનું રખલું રાખવાનું છે તો હમણાં વહી આવશું આજે તો આપણે કંઈક અલગ જ બનાવવાનું પ્લાનમાં છે જે બનાવતી હોય એ કંઈ નક્કી નથી આજે તો કે અલગ આ ડીંગણ છે ને વાત કાંઈક ને કંઈક ભાઈ થોડાક દે નવીનતા હોય તો શું લાગે એટલે ખાવા જ જીવતા હોય હા તો તો જો ખાવા કાંઈક બનાવવાનું કામ ચાલુ છે તો રોટલી ખાવ શાક ખાવ કે થેપલા કરું. ખમણવાનું કામ ચાલુ એટલે છે, જો. દૂધીનું શાક કરું તો દૂધીનું શાક ને બદલે થેપલામાં નાખી દઉં જો એવું છે તો પછી કાંઈક ને કંઈક નવીનતા હોય તો આપણે શું કહેવાનું કે ભાઈ નવીનતા કાંઈક હોય નવરા બેઠા બનતું એમ નવીન કંઈક ખાવાનું કે પપ્પાને તો નતું ખાવું હા, પણ પડે જો કે પપ્પાને નથી ગમતું પણ આને બધાને એને મમ્મીને તો હાલે આપણે તો પછી જી બનાવી તો ખાવું જ પડે એમાં ક્યાં જવું આપણે કેમ કહેવા જવું ભાઈ મરચા આથેલા હે ને તો સરસ મજાના મરચા આવે તો થેપલા ગુજરાતી લોકોને મજા જ આવે એટલે હું કઈ વરસાદ મસ્ત મજાનો થઈ ગયો ઉનાળામાં તમને બધાને એમ કહ્યું કે આ તેલ તો વાતાવરણ પણ એકદમ મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે ઠંડુ ઠંડુ એટલે હાવ ઠંડુ થઈ ગયું છે જોરદાર તો એના માટે પણ હું છે કે થેપલા તો થોડા ગરમ લાગે મજા મજા આવે આવે એમ ઠંડીમાં જ વસ્તુ તો ખાવાની મજા આવે એમ ચાલો આપણે ગરમીમાં થેપલાનું કામ પણ એનું ચાલુ ગરમીમાં કરીએ. કઈ ગરમીમાં તમે એમ કે ભજીયા નો ભાવે થેપલા કહીએ તો કે તેલ વાળું નો ભાવે ઓલું તો તમે જ કમેન્ટ કરજો હાલો તમે કોણ કહો વધારે ઠંડી ઋતુમાં ખાવ ભજીયા ને થેપલા ને એવું બધું મજા જ આવે મજા તો ભાઈ બધું આવે પણ કાંઈ ખાવું એ અમુક વસ્તુ હિતાવો નથી ઓહો હિતકારક નથી તૈયાર તમે તો લઈ સ્વાસ્થ્ય માટે લઈ આવી ગયા છો ડોક્ટર હવે તો બનાવવા માંગે હું
મરચા લાલ લાલ પેલી વાર રાખ્યા ને મજા આવે એવા થઈ ગયા સરસ મજાના. આ તો અત્યારે તો મજા આમાં તેલ ને બધું ચડી ગયું હોય મસાલો એટલે તો ભાઈ મજા આવે. દહીં છે અને વિડીયાને પણ અહીંયા આપણે હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો કાંઈ કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે નવો વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.